સુરતના કતારગામ વિસ્તારમાં ઝોન 3 પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. સુરતમાં ઝોન 3 દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1100 બાળકોને મદદરૂપ બનવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં આ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શહેર પોલીસના જવાનો અને સામાજિક સંસ્થાઓએ રક્તદાન કર્યું હતું. દર વર્ષે 10,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન દર મહિનાની અંતિમ તારીખે કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકને દર 20 દિવસે લોહીની જરૂરિયાત હોય છે, જે જરૂરિયાતને પૂરી કરવા શહેર પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે. અને હું આપને બતાવવા માંગીએ છીએ કે છેલ્લા લગભગ 10-15 દિવસ પહેલા 10 દિવસ પર તમામ બ્લડ બેંકના હોદ્દેદારો મારી પાસે આવ્યા અને આજ વાત કરી કે સર અત્યારે બહુ ક્રાઇસિસ છે બ્લડના અને અત્યારે એકદમ હાઈ ટાઈમ છે, તુરંત અમે બ્લડ જોઈએ થેલેસેમિયા માટે જોઈએ. ત્યારે અમે લોકો તાત્કાલિક જો આ કાર્યવાહી ચાલુ કરી અને આ વખતે જો ઝોન 3 છે, નેક્સ્ટ મંથમાં અલગ અલગ ઝોનો ચાલુ કરશે અને આવનાર સમય પૂરા જે રીતે ડીસીપી ઝોન 3 બતાવ્યા કે દર વર્ષે લગભગ 10,000 યુનિટ થેલેસેમિયાના બાળકો માટે અમે લોકો ભેગા કરીએ છીએ. તો આ વખતે બી અમે લોકોથી અપીલ કરીએ છીએ કે આપના સહયોગથી જો એના કરતાં વધુ પણ આપણે યુનિટ ભેગા કરવાના લક્ષ્યાંક છે. જો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.